મારું ઝૂંપડું ગરીબ, આ બસડા ગરીબ, પણ કોઈની દેવી ગરીબ નથી હોતી મારી નાત. બેટા હું રાજડાની દેવી ગરીબ નથી. આ સતરની જગ્યામાં વિહામો લીધો છે સાહેબ. કાંતિભાઈ કોઈ કહેતું હોય કે ભાઈ, અને હું તો કહું છું ધન્યવાદ અમારા મારણિયાત કુળને. ઘણા બધા ભુવા બાકી છે છતાંય આ ગરીબની ખબર લીધી. વાહ વાહ મળે મારા બાપ રાજરાજી દેવી. રાજદાજી દેવી તન મનાવો શોખના ભુવા થવાય નહીં, શોખનું એ ધોણાય નહીં. શોખના ભુવા થવાય નહીં, શોખના ભુવા નો થવાય. શોખની દેવી નો પૂજાય, વાતની દેવી નો પૂજાય મારી નાત. એ આપે ઊભી થાય ને તો મુઠ્ઠી કણુકો દેવાય, નકર 100 વર્ષ પડ્યું દેવાય મારી નાત. એને દયા આવે ને મારી વસ્તુનો નબળો ભાગલો પીડ્યો છે. એ આપે ઊભી થાય અને આપણે ઊભી કરીએ, એમાં હજારો ગાડાનો ફેર પડી જાય બાપ. જયારે એ ઊભા કરે ને આ લાલ બેટા, અને માં જયારે વસ્તી પાસે ખાવા માંગે ને, કાકે ને વસ્તીનું કરી દેવું હોય મારી નાત. અને આમાં તો કસોટી આવે. આ ભુવાને જોઈ 2-5 મિનિટનો સમય લઈ લો. ગોપાલભાઈ નાનપણમાં આવડાના માવતર મરી ગયા હતા. 7 વર્ષની ઉંમર માવતર મૂકીને વિયા ગયેલા. પછી તો ક્યાં જાય? ભયુમાંથી જેને જકારો મળી ગયો, ક્યાંય આશરો આપણને કાંતિ મામા રખડતો ભટકતો એના બનેવીને દી આવી બેન ભેગો રહેતો હતો. હવે એના બનેવી બાજુના ગામમાં જોશીપણું કરતા હતા. આ તો ધર્મને વાત રાખવી હોય ને, એ જોશીપણું કરે એટલે કાંતિભાઈ કોઈ લાગે લાગ માંડ્યા એટલે તારી દેવી બતાય. જોશી પાસે જોશી થવું કઈ હેલી વાત નથી મારી નાત. હવે ઓલો તો વિશ્વાસી, એને દાણા જોતાય ન આવડે. અય મને હું નથી ભૂવો, નથી પડિયાર, અને આવડાને ભૂવો કરેલો. હવે એને વિશ્વાસ કે 7 વર્ષના ભાણિયા પાસે દે. આને તો ગામમાંથી ટકનું લાવી ટકનું ખાય, ક્યારેક ખાવા હોય ક્યારેક ખાવા ન હોય. પેલા તો એલા માંગીને ખાતા હતા આપણે હોતે ને ભાઈ. આખા ગામના છોકરા વાળું કરી લે ને ઈ દીદી, ઈ કોઈ વાંધો કોઈ વાતીડો બની ગયો. અને લાગ માટે મારા બાપ પાલા ડોહા કોણે અડદના દાણા મંત્રીને બેસી ગયા હતા કે બાપ આજ નહીં હું કાલ તમને આ કહીશ. અને ઓલો 7 વર્ષનો ભાણિયો રખડતો હતો ને, એને કીધું કે ભાઈ એક કામ કરીને આવડી ઉંમરે હાલ તો હું તાર ભાગ આપીશ. જે મને શીખ આપશે ને એમાં તારો અડધો ભાગ, અને ખાવાનું સારું છે. પણ પેલા તો બડકું રોટલા હાટું થઈને મારી નાય, પેટના પાપડા કરવા હાટું થઈ. આને તો એવું થયું કે લને હું જાવ ન્યા ગયા એટલે પછી તો ગામનો ગામેડો જોવા આવી જાય. ઓલો પિતામહ દંડવાણા જેમ લાગ માંડ્યો તો એમ ગામનો ગામેડો જોવા સડેલું. અને 7 વર્ષનો ભાણિયો ન્યા જઈને ઉભો રહ્યો ને, પહેલા ભાઈ કયો ભૂવો? કાંતિ મામા આવડી 7 વર્ષની ઉંમર કરી નાખો ને ટકો. હા તેથી મારી પારગરી જાગતી હતી હો મારી નાત. એ બરોબર શોકમાં ઉભો રાખ્યો. વાતની મજા તો હવે છે બાપ. એ અડદના દાણા એ વાદીડા મીડા નાખવા, હવા પાલી અડદના દાણાના ઘા કર્યા.
પણ ઓલાનું ફૂલ નો ફરક્યો અને મારી નાચે મુઠ્ઠીઓ વાળ્યો ભાગો ભાગો અને મારી નાચ માં જાય મારી નાચ કોઈ ભાગશો નહીં વાત તો મારા ભાણિયા હામો માંડ્યો છે મારી પારકરી હામો વાત માંડ્યો છે બીજે હામો વાત નથી માંડ્યો કે જાઓ આ અડદના દાણા છે ને એને દળાવી નાખો અને એની ડાળ કરી મારી નાચ ને નો ખવારું ને અને તો ફૂલ ફરકવા દઉં ને એ તેથી દુનિયામાં મને પરાગની મને ખોઈ લાગી જાય બહાર મને ખોઈ લાગી જાય બહાર મારા બાપા રાજડાજી દીવી મારી માં સાઉન્ડ મારી માં મેલડી જાય હોવા ઘણા બધા બાકી છે જે બાપ રઘાની દેવી મારી મહલું સાહેબ કાંતિભાઈ આમાં તો દરિયા વાળી વેલ છે ભાઈ કોઈ સમાનો વેણ કે સુવા કોઈ સમાનો ટુકડો કોઈ સમાનો બોલ ખેંગારભાઈ દેવી પાળી દે એકવાર વર્ષો વીતી ગયેલા ભીમગઢની જગ્યામાં મારી માં હલુની દેવીને વસ્તી ભૂલી ગઈ મારી પાવાની દેવીને ઓળખી નહીં મારી નાથ ક્યાં જાય દેવી તેથી વર્ષો વીતી ગયા મારા તુલસી બાપાની વસ્તી પાસે આવીને ઉભી રહી મારી હલુની દેવીની બોલી પાડી દો ને બેટા તેથી ધારણા અને વિશ્વાસ દેવી માથે હોવો જોઈએ મારી નાય એ 8 વર્ષે ટૂંકમાં વાત કરી તો દેવીની બોલી પાડવા તેથી બેઠા અને મહેશા માથા દુઃખ હતું ને ભાઈ આ દેવીને નો કીધું એના નાના નાના પહોળા રોતા હતા અને પોતે પેટનો પાસો હતો બાપ હવાસર માટીની ખોટ હતી એક દીકરો દીધો તો મારી નાય સાંભળો ધર્મની વાતો કાંતિભાઈ કે શું વાહ આ ધર્મ શું કહેવાય એ લોકડાઉન ની માલિપા ગયા સમયમાં પોતાના દીકરાને દાખલ કર્યો તો રોતો રોતો ને એનું મોઢું જોવા જતો હતો અમદાવાદ છતાંય સાથી માથે વજન રાખી માનું બાનું હાથમાં આવ્યું હતું મારી દેવીને માં રોતા રોતા જમાડવી નથી તઈ હવારમાં જમીન ઉભી રહી અને ટપોરો મરાઈ ગયો મળી મહેશાને રોતો રાખીને જાય છે મારી નાજ મને રઘાની દેવીને શું મને ટપોરો મારો છો જાવા ખાધું ખાધું આજથી ખાવાનું બન જો મહેશાને રાજી કરી નો ખાવ ને અને મરી ગયેલો જો પાછો નો આપો ને દીકરો અને એના ખોલે જો પાછો ધારણ નો કરું ને ત્યારે મને રઘાની દેવીને મને ખોટ લાગી જાય રઘાની દેવીને મને ખોટ લાગી જાય રઘાની દેવીને મને ખોટ લાગી જાય સાહેબ આ અટાણે જો દૂધના પેણી જેવો આ લાલ બેટા તારી મારી બોલી છે આ મળે આ મળે આ મળે ગદી મારી નાથ એ સમય સોઘડીએ મેણા વગર દેવી નો જાગે દેવીને મેણું લાગે ને તો જ દેવી જાગે ટપોરા વગર દેવી નો આવે હમણાં એમના મખજ બોલી ને તેથી મારાથી કહેવાય ગયું તો મળે વાંજાના ઘરનું સકલાના શરીર નાખે તો સકલાય નથી ખાતા આ તો ખાઈને ઓયા કરી ગઈ અને આવી આ